હાજી, 2 મિનિટ અને દિવસમાં 2 વાર. ફક્ત 2 મિનિટ દિવસમાં 2 વાર રોજ 21 દિવસ માટે આ વસ્તુ કરશો તો તમને જાતે દેખાશે કે તમારા મેનિફેસ્ટેશન સાકાર થઈ રહ્યા છે. મેનિફેસ્ટેશન એકચ્યુઅલ રૂપમાં આવી રહ્યું છે. મતલબ તમારું જે પણ મેનિફેસ્ટેશન કે ગોલ છે એના તમને રસ્તાઓ ખુલતા દેખાશે. આ બહુ ઇઝી વસ્તુ છે. તમારે દરરોજ 2 મિનિટ કરવાનું છે ને દિવસમાં 2 વાર કરવાનું છે. આને ડેલી રૂટીનમાં કરવાનું છે, વચ્ચે એક પણ દિવસ સ્કીપ નથી કરવાનો. ને આ દરેક વસ્તુના રૂલ્સ પણ હોય છે. આમાં પણ એક રૂલ છે, પણ એવો કંઈ મોટો રૂલ નથી. રૂલ સિમ્પલ છે કે પોઝિટિવ રહેવાનું છે. નેગેટિવિટીને પોઝિટિવિટીથી રિપ્લેસ કરવાનું છે. આખા દિવસમાં પોઝિટિવ રહેવાનું છે. અગર નેગેટિવિટી આવે તો તમારું ધ્યાન ડાયવર્ટ કરો અને એને પોઝિટિવિટીથી રિપ્લેસ કરો. તો અહીંયા તમારે કરવાનું શું છે? સવારે ઉઠતાની સાથે જ ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા વર્તવાની છે. તમને જે વસ્તુ જોઈએ છે એના માટે તમારે ધન્યવાદ કરવાનો છે કે આ વસ્તુ મને મળી ગઈ છે ને એના માટે હું ખૂબ જ ખુશ છું અને મને આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ મળ્યા પછી તમારા જે ફિલિંગ્સ હોય એ તમારે વિઝ્યુઅલાઇઝ કરવાના છે કે તો ફીલ કરવાના છે. અગર વિઝ્યુઅલાઇઝેશન ના કરી શકો તો આઈ વિલ સજેસ્ટ કે તમારી બાજુમાં એક ડાયરી રાખીને સૂઈ જાઓ અને સવારે ઉઠતાની સાથે લખો કે ધન્યવાદ, મને આ વસ્તુ મળી ગઈ છે, આનાથી હું બહુ ખૂબ ખુશ છું. આ વસ્તુ મળ્યા પછી મતલબ એ વસ્તુ મળ્યા પછીનું તમારું કેવું એ દિવસનું વાતાવરણ હશે એ તમારે વર્ણન કરીને લખવાનું છે. હેપીનેસ ફીલ કરીને મનમાં લખીને કરશો તો તમને ડાઉટ નહીં આવે. દેખો, સિમ્પલ છે. આપણે અગર કોઈ ટ્રીપ પ્લાન કરીએ તો જતાં પહેલાં પણ આપણે પ્લાન કરતા હોય છે કે હું ત્યાં ફરવા જઈશ, આવી રીતે ફરવા જઈશ, સાંજના ટાઈમે જઈશ, ત્યાં વાતાવરણ આવું સરસ હશે. તો જે આપણે ટ્રીપ પ્લાન કરીએ ને જે ફિલિંગ આવતી હોય છે એ જ વસ્તુ તમારે તમારા મેનિફેસ્ટેશન માટે કરવાની છે. કે તમારે જે ગોલ જોઈએ છે તમે પ્લાન કરી લીધો, રાઈટ? તો હવે મળ્યા પછી તમે કેટલા ખુશ હશો એ તમારે એનું વર્ણન કરવાનું છે, લખીને, ક્યાં તો બોલીને, ક્યાં તો ફીલ કરીને. તમને જે પણ કમ્ફર્ટેબલ હોય. આ બસ ફક્ત 2 મિનિટ કરવાનું છે. અને આ જ સેમ વસ્તુ તમારે રાત્રે કરવાની છે સૂતા પહેલાં. જ્યારે તમે જસ્ટ સૂવા આમ લાગે કે હા હવે તો એકદમ ઊંઘ આવી જ રહી છે તો એ જસ્ટ એની પહેલાં 2 મિનિટ માટે તમારે ફરીથી સેમ વસ્તુ જેમ સવારે કરી એમ થેન્ક યુ, ધન્યવાદ, કૃતજ્ઞતા થવાનું છે કે ભાઈ આ વસ્તુ મને મળી ગઈ છે અને એના માટે ખૂબ ખૂબ આભારી છું. સેમ થોટ, ફિલિંગ ને સેમ વર્ડિંગ્સ હોવા જોઈએ સવારે અને રાત્રે સૂતા પહેલાં. બોલીને પણ કરી શકો છો, વિઝ્યુઅલાઇઝ કરો અથવા લખીને કરો, તમને જે કમ્ફર્ટેબલ હોય. આનાથી એ ફાયદો થશે કે 21 દિવસ માટે આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે કે આ વસ્તુ મને જોઈએ છે અને યુનિવર્સ એ વસ્તુને અપાવવા માટે કામે લાગી જશે. સવારે અને સાંજે આ કરવાનું છે અને દિવસ દરમિયાન પોઝિટિવ રહેવાનું છે. હેપીનેસ આખા દિવસને એક મસ્ત આશીર્વાદરૂપ બનાવવાનો છે કે દિવસ દરમિયાન જે પણ મારી જોડે થઈ રહ્યું છે બધું સારું છે. નેગેટિવિટીને પોઝિટિવિટીથી રિપ્લેસ કરવાનું છે. આખા પ્રોસેસમાં ડાઉટ્સ પણ આવશે, ના નથી કહેતી. ડાઉટ્સ દરેકને આવે છે, પણ એ ડાઉટ્સમાં આપણે ઊંડા નથી ઉતરવાનું. કારણ કે યુનિવર્સ પાસે અનંત રસ્તાઓ છે જે આપણા મગજમાં પણ ના હોય. આપણી સોચની પરે એની પાસે રસ્તાઓ હોય છે. તો આપણે ડાઉટ નથી કરવાનો કે ક્યાંથી અને કેવી રીતે થશે, બિકોઝ એની પાસે ઘણા બધા રસ્તાઓ છે. તો આપણે બસ એક પોઝિટિવ રહેવાનું છે કે આ વસ્તુ મને મળવાની છે ને મળ્યા પછી મારું જીવન સરસ છે, જે અત્યારે પણ સરસ છે. તો એ નેગેટિવિટીને પોઝિટિવિટીથી રિપ્લેસ કરવાની છે. ડાઉટમાં ઊંડા નથી ઉતરવાનું. અગર લાગે કે વધારે પડતી નેગેટિવિટી આવી રહી છે તો ધ્યાન ડાયવર્ટ કરો. મનગમતા વ્યક્તિને ફોન કરો, ફ્રેન્ડને ફોન કરો, તમારું મનપસંદ મ્યુઝિક સાંભળો, ટીવી જુઓ. મતલબ એ પર્ટિક્યુલર મોમેન્ટ પર તમે જે બેસ્ટ વસ્તુ કરી શકો ધ્યાન ડાયવર્ટ કરવા માટે, રીડ કરો, કોઈ આર્ટિકલ વાંચી લો, ગમે તે વસ્તુથી રિપ્લેસ કરી લો તમારા નેગેટિવ થોટને. મતલબ નેગેટિવ થોટમાં ઊંડા નથી ઉતરવાનું, એના ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું. સવારે અને સાંજે આપણે પોઝિટિવ રહીને જે વસ્તુ જોઈએ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ વસ્તુ 21 દિવસ માટે કરો ને પછી એને લેટ ગો કરી દો.
21 દિવસ કર્યા પછી બીજો કોઈ ગોલ લો અને એના ઉપર કામ કરો સેમ રીતે, અને આ વસ્તુને લેટ ગો કરી દો અને પછી જુઓ. પોસિબલ છે કે 21 દિવસની અંદર જ તમને કોઈ સંકેત મળશે કે તમે તમારું મેનિફેસ્ટેશનનો રસ્તો ખુલી રહ્યો છે, અથવા તો 21 ડેઝની અંદર એ વસ્તુ પૂરી પણ થઈ શકે છે. અને 21st ડે પછી આ વસ્તુની પાછળ નથી પડવાનું, પછી તમારે લેટ ગો કરી દેવાનું છે યુનિવર્સને. ઓકે, તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.